हाय गाइस, वेलकम टू माय चैनल। आज एक ખેડૂતોની વેદના ઉપર એક ટોપિક બનાવવામાં આવ્યો છે કે મારો ખેડૂત રાતને દી મહેનત કરે છે, રાતને દી તૂટે છે અને જ્યારે નાના બાળકને જેમ કે નાનેથી ઉછેર કરવામાં આવે છે એમ પણ આપણા છોડને નાનેથી ઉછેર કરીને 4 મહિના સુધી એને રાતને દી તડકામાં રહીને એને કામ કરીને અને ગમે ગરમી ઠંડીમાં રહીને જ્યારે એને પાક જ્યારે આવે છે ને ત્યારે ઘરમાં આવે અને ત્યારે તલ વાવ્યા ત્યારે 4500 થી 5000 ભાવ હતો અને જ્યારે ઘરમાં જ્યારે ખેડૂતોના ઘરમાં જ્યારે માલ આવ્યો ને ત્યારે 3000 ભાવ થઈ ગયો છે। ક્યાં અત્યારનો ખેડૂત શું કરે? અત્યારનો ખેડૂત તમને એમ લાગે કે ના ના રાતને દી તડકો અત્યારે લોકો અને આ જો તમે જો આ રાતને દી મારો ખેડૂત મહેનત કરે છે અને મારા દીકરા ભાવ બીજા કરી જાય છે। જો તમે આ બધું અમારા આ ખેડૂતને આ તલ ઉભા કરવા માટે અને 4 મહિના પોતે તડકામાં મહેનત કરી છે અને પોતે તડકા કે તડકો જોયો નથી। માલ ઘરમાં આવે ને ત્યારે ભાવ ઘટી જાય છે। જ્યારે ઘરમાં કોઈ પણ પાક જ્યારે આવે ને ત્યારે ભાવ ઘટી જાય છે। ત્યારે ખેડૂતો ક્યાં જાય છે? ખેડૂતોનું કેમ નથી હાલતું કે મારે આ જ ભાવ આપવા પડે? ત્યારે તો બધા એમ જ કહે યાર્ડ વાળા કે ના ના આ તલનો ભાવ કે આ પાકનો ભાવ કે આ કપાસનો ભાવ આ જ આવશે। ઈ લોકોનું કેમ નથી ચાલતું? અને બધા મોટા એમ કહેવાય ને કે ખેડૂતો ઓલ ઇન્ડિયામાં એક આપણો ઇન્ડિયા દેશ એક ખેતી પ્રધાન દેશ છે। ઓલ ઇન્ડિયામાં 11.9 કરોડ ખેડૂતો આવેલા છે, જે 11.9 કરોડ લોકો ખેડૂતો પોતાના રોજીરોટી પૂરી પાડવા માટે પોતાની ખેતી કરે છે અને અહીંયાનો માલ જ્યારે વિદેશમાં જાય છે ને અહીંયાથી આયાતથી નિકાસ થાય છે ને ત્યારે ખેડૂતો જ્યારે એમ કહે છે કે નાના કે જ્યારે પોતાના વિદેશ વાળા એમ કહે છે કે ના ના મારે આ ભાવમાં ખરીદવું છે। પોતાનું ક્રૂડ ઓઇલ કે પોતાનું તેલ જ્યારે આપણે અહીંયા 99 રૂપિયા કે 92 રૂપિયા હોય છે, 92 નો ડીઝલનો કે પેટ્રોલનો ભાવ, ત્યારે એ લોકો મુંહ માગેની કિંમત આપે છે। જ્યારે ખેડૂતોનો અહીંયાનો પાક જ્યારે વિદેશમાં જાય છે ત્યારે કેમ એમ કહે છે કે ના ના આ ભાવ અમારો અહીંયા જ નક્કી થાય છે, આટલો જ આવશે। ત્યારે કેમ બધા એમ નથી કહેતા કે ના ના આજ ખેડૂતોનો ભાવ આવવો જોઈએ? આજની સરકાર કોઈ સાંભળતું નથી કે ભાવ મારે આજ ઘરમાં જે માલ આવ્યો છે મારે આ જ ભાવ આવે। અહીંયાથી આ ઇન્ડિયાનો જે પાક જે કપાસ, તેલ વગેરે કોઈ પણ વસ્તુ અહીંયાથી આયાતથી નિકાસ કરવામાં આવે છે ત્યારે કેમ ભાવ નથી વધારવામાં આવતો? અને ઈ લોકો જ્યારે વિદેશ વાળા ક્રૂડ ઓઇલ, તેલ કે ડીઝલનો ભાવ ત્યારે મુંહ માગે કિંમત આપે છે કે મારે ના 92 રૂપિયા તમારે વેચવામાં કે ક્રૂડ ઓઇલ દેવાનું છે, ત્યારે ઈ લોકોનું કેમ માનવામાં આવે છે અને ખેડૂતોનું કેમ માનવામાં નથી આવતું? આ ટોપિક આજ ખેડૂતની વેદના ઉપર આ ટોપિક બનાવવામાં આવ્યો છે। વ્હાઈટ તલ વાવ્યા હતા, સફેદ તલ ત્યારે ભાવ હતો 3000 થી 3500 રૂપિયા અને આ ખેડૂત જ્યારે ઘરમાં જ્યારે માલ આવ્યો ને ત્યારે આના 1500 થી 2000 થઈ ગયા છે। અને અત્યારે તો ખેડૂતની વેદના અત્યારે તો ખેડૂતનું કોઈ સાંભળતું જ નથી અને મને લાગે છે ખેડૂતોને ન્યાય તો મળવો જ જોઈએ। આ તલનો ઢગલો કરવા માટે મારા પપ્પાને 4 થી 5 મહિના સુધી એને સતત તડકામાં રહેવું પડ્યું અને આ ત્યારે તલનો ઢગલો પડ્યો છે ને એ જ્યારે આપણે ખેડૂતો વેચવા જાવી છે કે યાર્ડમાં જાવી છે ત્યારે એ લોકો ખેડૂતો નો ભાવ કરે છે કે આ તલના આ પ્રાઇસ આવશે, જ્યારે ખેડૂત એમ કેમ નથી કહી શકતો કે આ તલનો મારો આ જ ભાવ આવવો જોઈએ? કેમ નથી કહી શકતો અત્યારનો ખેડૂત? તો જ્યાં સુધી ખેડૂતોના લોકો સુધી પહોંચે ને ત્યાં સુધી આ વિડીયો શેર કરજો અને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબર કરજો।